સુરતના વરાછા અને કતાર ગામમાં રહેતા પાટીદારોને બોલાવવા માટે પુરુષોત્તમ રૂપાલા સુરત આવ્યા હતા અને લોકોની માફી માંગી હતી। વરાછા અને કતાર ગામમાં રહેતા પાટીદારોને બોલાવવા સુરત આવેલા પુરુષોત્તમ રૂપાલાએ રવિવારે સાંજે ગોપીન ગામે જાહેર સભામાં જણાવ્યું હતું કે હું મુરતિયો છું, ઘરે પ્રસંગ હોય તો સંબંધીઓને લેવા જવું પડે તેમ હું તાણ કરવા આવ્યો છું। સાથે જ કોંગ્રેસ કાળમાં થયેલા કૌભાંડો ગણાવી અને તેમણે મોદીના રાજમાં ભ્રષ્ટાચાર ઉપર રોક લાગી હોવાના તેમના સરકારની યોજનાઓ ગણાવી હતી અને 100% મતદાન કરી મોદીજીને જીતાડવા દરરોજ 10 કોલ કરવા માટે અપીલ પણ કરી હતી। વધુમાં જણાવ્યું હતું કે આ લોકસભાની ચૂંટણી ઉપર દેશ નહીં દુનિયાના દેશો પણ નજર રાખીને બેઠા છે। તેમણે રાજકોટ સંસદીય વિસ્તારમાં સુરત રહેતા લોકોને એક અઠવાડિયા માટે પ્રચાર માટે આવવા અપીલ કરી હતી। તમારા એક મતથી દેશના 50 કરોડ લોકોને સુવિધા મળે છે, તેમના જઠરાગ્નિ ઠરે છે। 80 કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ, લોકડાઉન સહિતના નિર્ણય, થાળી વગાડવા કે દીવો સળગાવવો, ભારતે 2 વેક્સિન બનાવી અને અન્ય દેશોને પહોંચાડી, રામ મંદિરના નિર્માણ અને પાવાગઢ, ઉજ્જૈન, કાશી મંદિરના કોરિડોર તથા અબુધાબીમાં મંદિરને યાદ કરાવ્યા હતા। રશિયા યુક્રેન યુદ્ધમાં ભારતીયોને પરત લાવવા અને રશિયાની અણુયુદ્ધની ધમકી વખતે મધ્યસ્થી કરી હોવાનું જણાવ્યું હતું। રૂપાલાનો વિરોધ કરનારા ક્ષત્રિયોની અટકાયત કરવામાં આવી છે તો રૂપાલા સુરતના પ્રવાસે આવ્યા છે, જેમાં ક્ષત્રિય સમાજના લોકોએ રવિવારે મોટા વરાછા તળાવ સર્કલ પાસે વિરોધ કર્યો હતો, જેથી ઉત્તરાયણ પોલીસે 21 જણાને ડિટેન કરી અમરોલી પોલીસ આપણા દેશમાં હાલતી હતી, પણ રાજ્ય સરકારો અને ભારત સરકાર એની અંદર જોડાતી જ નહોતી। એને એમ હતું કે હાલતું છે, હાલ્યા રાખે। આજે સાહેબ તમારા એક મતને કારણે, જેમ મેં કહ્યું ને 50 કરોડ નાગરિકોને આયુષ્યમાન કાર્ડનું કવચ મળે, એમ તમારા એક મતને કારણે આ દેશના 80 કરોડ દરિદ્ર નારાયણના જઠરાગ્નિને ઠારવાનો યજ્ઞ ચાલે। 80 કરોડ લોકો, અમેરિકા અને યુરોપ આખું ભેગું કરો ને તો એ સંખ્યા નથી થતી, એમને આપણામાંથી નભે। એટલા લોકોને દુનિયાને જે સમજણ નથી પડતી। અને મિત્રો, આ કોરોના કાળની ઝપટ આપણે બધાએ સહન પણ કરી છે, સામનો પણ કર્યો છે। આપણે બધા એમાં સાથી હતા। ઘેરેથી હોસ્પિટલે જાય ચેકિંગ માટે અને ખબર પડે પોઝિટિવ છે, બાવળ આવે તો કહે ન્યા રાખજો, ઘેરે છોકરા ને એવું બધું છે, નાના નાના આઈ ન લાવતા, તમારા ઘરનો માટે છે। એમને શુભકામનાઓ પાઠવું છું કે અમારી દર્શનાબેનને જેટલા મત મળ્યા હતા એની કરતા વધારે મતોથી મુકેશભાઈને આપ જીતાડી। હું એ વાત કરતો હતો કે કોરોના કાળની આગાહીઓ આપણા દેશ માટે એવી થઈ હતી કે આપણે ત્યાં તો ખૂબ વસ્તી ગીચ છે, અને ગીચતા એ કોરોનાને માટેનું મોટામાં મોટું સફળ માધ્યમ ફેલાવવા માટે। ત્યારે એવી આગાહીઓ હતી કે કોરોનાને કારણે જેટલા ભારતમાં લોકો મરશે એની કરતા વધારે લોકો ભૂખમરાથી મરશે, એવા ન્યૂઝ હતા। એનું કારણ શું હતું કે કોરોનાને કારણે લોકડાઉન આવવાનું જ હતું, થવાનું જ હતું, બધે લાગ્યું હતું, આપણે લગાડ્યું। ત્યારે આપણને લોકડાઉનની ખબર નહોતી। મોદી સાહેબે દીવા પ્રગટાવડાવ્યા, મોદી સાહેબે થાળીઓ વગડાવી, ઘંટ વગડાવ્યા। ત્યારે વિપક્ષોએ ટીકા કરી કે આ થાળી વગેરે કોરોના જાય, દીવા કરે કોરોના જાય, આ અવૈજ્ઞાનિક વડાપ્રધાન છે। બોલો, જબરજસ્ત વૈજ્ઞાનિકોની એક ટીમ છે એની પાસે, અને એમણે આવી ટીકાઓ કરી હતી ત્યારે એને ખ્યાલ પણ નહોતો કે નરેન્દ્રભાઈ મોદી છે એ દેશની જનતાની લાડ જોતા હતા, દેશવાસીઓ મારા બોલને કેવી રીતે ઝીલે છે, પછી લોકડાઉનની અંદર જાઓ। કુબામાં દીવો થયો અને મહેલની અંદર એ દીવો થયો, બહુમાળીમાં થયો અને સિંગલ બેડરૂમ વાળા મકાનમાં થયો। દેશની તમામ જનતાએ મોદી સાહેબના આહવાનને જ્યારે ટેકો આપ્યો ત્યારે મોદી સાહેબે લોકડાઉન જેવો અઘરો નિર્ણય એનું પાલન મારા દેશની જનતા કરશે એમ કરીને કોરોનાનો સામનો કરવા માટે એક દિવસની સ્વૈચ્છિક એલાનની પણ કરેલી હતી મોદી સાહેબે। અને પછી
લોકડાઉન દાખલ કર્યું. મેં કીધું મારી જેવાનો તો ત્યાં સુધી એવું હતું કે લોકડાઉન સારું હમણાં કલાકારોને બેહાર છે ડાયરા કે છે. પછી ખબર પડી ખડકીમાં જ નીકળવાનું જ હોય. આંગાન કે હલવાણા પાવા કે ટોળા. પછી બધી મુશ્કેલીઓની આપણને અંદાજ આવ્યો. પણ એવા કપરા કાળની અંદર વેક્સિન આ દેશને મળશે કે નહીં એની મોટી ચર્ચાઓ હાલેલી. કયો દેશ આપશે, શું ભાવિ આપશે, અને કેટલાક તો રાજ્યો વાળા ઉતાવળા થઈ ગયેલા, અમને છૂટ આપો અમે મગાવી લઈએ અમારા ખર્ચે. આ બધા છાપાના ન્યૂઝ છે મિત્રો, મારી આ આક્ષેપો કોઈની સામે નથી. મોદી સાહેબે છૂટે આપી પણ બહારથી કોઈ કઈ આપ્યું નહીં, ખાલી ઇન્જેક્શનો આપવાની કોઈ આ ન પડી. એવા કપરા કાળમાં આપણા વૈજ્ઞાનિકોની પીઠ થાબડી અને એની ઉપર મોદી સાહેબે ભરોસો મૂક્યો. દુનિયાની 4 આંખો કરી દીધી, એકના બદલે 2 વેક્સિન આપણા દેશના વૈજ્ઞાનિકોએ આપણા માટે બનાવી દીધી. મિત્રો આવી વેક્સિન બનાવી દીધી તો એની પીઠ થાબડવાને બદલે વેક્સિન ઉપર પ્રશ્નો ઉભા કર્યા વૈજ્ઞાનિકોએ. જેને મોદી સાહેબને આવા વૈજ્ઞાનિક કહેતા હતા એને પ્રશ્નો ઉભા કર્યા કે આ વેક્સિનની વૈધતા શું છે. આ તો ભાજપની વેક્સિન છે. અને અમુક સજ્જનો તો એવું પણ બોલી ગયેલા કે આ વેક્સિન લેવો નપુસંગ થઈ જાઓ. મને અત્યારે હવે એવો વિચાર આવે છે કે એના મનમાં આવું કરીને ઈરાદો શું હશે. વેક્સિન ન લઈ એવું એના મનમાં આવતું હતું ને, તો આપણે ન લઈ તો પરિણામ શું આવે, પાછળ થઈ જાય, રેશનિંગ કાર્ડમાં નામ નીકળી જાય. તો એને એવો શું ઇન્ટેન્શન હતો કે આ દેશની જનતા મોટા પ્રમાણમાં મૃત્યુ પામે એવો એનો ઈરાદો શું હતો. ઈરાદો માત્ર એટલો જ હતો કે મોટા પ્રમાણમાં જો માણસોની જાનહાનિ થાય તો નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટે એને બળ મળે. આટલા હાટુથી આપણું બધું કાઢી નાખવા રેડી હતા. પણ પછી એ તો રેલો એને નીચે ગયો. વેક્સિન ના લે તો મોડું થાય, મુશ્કેલી આવે એવું છે. તો સવારમાં જ લાઈનમાં ઉભા રહી ગયા. મને ગયો ને મારા કાકા નહીં ગયો, જોઈન્ટ થઈ ગયા બધા. એ વખતે દુનિયાના દેશોએ મોદી સાહેબને વિનંતી કરી કે સાહેબ અમારા દેશના નાગરિકોને વેક્સિનની આવશ્યકતા છે ને અમને કોઈ મહાસત્તા હાથ મૂકવા નથી દેતી. અને